આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત ગામ થાણા દેવળીના દરબાર રામધાધલની પ્રસંગ વાર્તા સાંભળશું। સૌરાષ્ટ્રમાં દેરડી ગામની પાસે મેઘા પીપળિયા ગામ છે। આ ગામમાં રામધાધલ દરબાર એ થાણા દેવળીના દરબારના મામા થતા હતા। થાણા દેવળી 24 ગામનું પરગણું। તે રામધાધલ નાનપણથી જ કુસંગના રવાડે ચડી દારૂ, જુગાર, ચોરી, અવેરી વગેરે કરવા માંડ્યા। તેમાં એક વખત ચલાળા પાસેના માળીલા ગામમાં તેના મામા હોવાથી તે ત્યાં ગયા। રામધાધલના મામા શ્રી સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી હતા। રામ મામાના ઘરે આવ્યા તે જ સમયે ગામના સ્વામિનારાયણ મંદિરમાં સદ્ગુરુ શ્રી બાલમુકુંદ દાસજી સ્વામી પધાર્યા હતા। તે મહાસમર્થ સંતના દર્શનથી જ રામધાધલનું હૃદય ટાઢું પડ્યું અને અંતઃકરણ ફરવા લાગ્યું ને સ્વામીના ઉપદેશની અસર રામધાધલના પૂર્વજન્મના પવિત્ર આત્મામાં અજબ રીતે થઈ। તે 2 દિવસના સત્સંગથી તો રામ રંગાઈ ગયા અને દારૂ, માટી, ચોરી, અવેરી, વટલાવવું નહીં તથા કુકર્મો ને વ્યસનનો ત્યાગ કરી સ્વામિનારાયણ ભગવાનના પરમ આશ્રિત થયા। સંત કૃપાએ રામધાધલનું ભારાડીપણું ગયું ને ભક્ત શિરોમણી થયા। પછી તો દરરોજ સૂર્યનારાયણના ઉગ્યા પહેલા ઉઠીને નાહવું ધોવું, પૂજાપાઠ વગેરેમાં રામભાઈને ખૂબ જ પ્રીતિ થઈ। આમ સદ્ગુરુ શ્રી બાલમુકુંદ દાસ સ્વામી પાસે વર્તમાન ધારણ કરી રામધાધલ મેઘા પીપળિયા આવ્યા। તે મેઘા પીપળિયા પંથકના ગામડામાં જે રામ ધાધલની હાક વાગતી હતી એ જ રામના ગળામાં બેવડી કંઠી ભાળીને સહુન કોઈ આશ્ચર્ય મુગ્ધ થયા। સિંહ જેવો ભયંકર ને વિકરાળ રામધાધલ હવે તો સત્સંગીના વેશમાં શોભવા માંડ્યો। કપાળમાં તિલક ચાંદલો, હાથમાં માળા ને મુખમાં સ્વામિનારાયણના નામનો મહામંત્ર જોઈ સહુ કોઈને આશ્ચર્યની સાથે શાંતિ થઈ। તે રામધાધલના મોટા ભાઈ રાઠોડ ધાધલ હતા। આ રાઠોડ ધાધલ પ્રભુ રામચંદ્રજીના ચુસ્ત ઉપાસક હતા। રામધાધલે પોતાના ગરાસની પાટીમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનું મંદિર કર્યું। ત્યારે રાઠોડ ધાધલે ગામમાં પ્રભુ શ્રી રામચંદ્રજીનું મંદિર કરાવી પૂજારી પાસે પૂજા કરાવતા હતા। પણ રામધાધલ તો પોતે જાતે જ ઠાકોરજીની પૂજા કરતા હતા। તેમની પ્રેમ લક્ષણા ભક્તિએ ભગવાન એમને વશ હતા। સદ્ગુરુ શ્રી બાલમુકુંદ દાસ સ્વામી સંવત 1972ની સાલમાં અક્ષરધામમાં ગયા। ત્યારબાદ રામભાઈની આંખે ઝામરવાની પીડા થઈ અને ધીમે ધીમે બેઓ આંખોમાં અંધાપો આવ્યો। પછી મોટી ઉંમરે તેઓ થોડા વર્ષ સાવ અંધ રહ્યા। તેવામાં એક સમયે દિવસના 2 વાગ્યે હાથલિયા થોરની સાંકડી નેળમાં ચાલતા ચાલતા રામભાઈ બહિર્ભૂમિ જતા હતા। તેવામાં એક મારકણી ગાયે માથું મારી થોરની વાડમાં ફેંકી દીધા। તેની ગામજનોને ખબર પડતા તેમને વાડમાંથી બહાર કાઢી તેઓને ઘરે લઈ ગયા। રામભાઈએ તો મનમાં પાકો નિશ્ચય કર્યો કે ધાર્યું મારા ભગવાનનું થાય અને હું તો આંધળો અનંત કોટી ભુવનના એક આત્માઓની આંખમાં તેજ પૂરનારા મારા ભગવાન શ્રી સ્વામિનારાયણ છે અને તેનો સેવક હું આંધળો, માટે એ ભગવાન મને દેખતો કરે તો જ જગતમાં જીવવું, નહીં તો નહીં। આમ અન્નજળ લીધા વિના ભૂખ્યા તરસ્યા ભગવાનને ભેટવું, આવો મક્કમ નિર્ધાર કરી ભગવાનની પ્રાર્થના આદરી। એક દિવસે રાત્રે પૂરો સોંપો પડી ગયો। એ વખતે રામધાધલ ભગવાનને પ્રાર્થના કરતા હતા કે હે દીનબંધુ, હે પતિત પાવન, હે અધમોદ્ધારણ,
હે શરણાગત વત્સલ, હે નોધારાના આધાર, હે ભક્તના બેલી, હે શ્રીજી મહારાજ, હું તમારો દાસ છું, વહાલા. મારા ઉપર કરુણા કરી, મને દેખતો કરો, ભગવાન. આખા ગામમાં, હું એક જ તમારો સેવક છું. એટલે ગામના માનવીઓ, સ્વામિનારાયણીઓ આંધળો છે, એમ કહીને વગોવે છે. તે સંવંત 1978ના માગશર વદી 13ની રાત્રે, ભગવાન શ્રી હરિ, રામ ધાધલને, દર્શન દેવા પધાર્યા. ત્યારે રાત્રિના 12 ઉપર, 2 વાગવાનો સમય થયો. અને ઘરના ઈશાન ખૂણામાંથી, અજવાળા દેખાયા. એ તેજના પુંજમાં, ભક્ત વત્સલ ભગવાન, મહાપ્રભુની સૌમ્ય મૂર્તિ, રામભાઈએ ભાળી. એટલે એકદમ, ખાટલામાંથી સફાળા ઊભા થયા. અને બોલવા લાગ્યા કે, ધન્ય પ્રભુ, ધન્ય મારા ભાગ્ય, આ મારા અનંત જન્મના પુણ્ય ઉદય થયા. આજે તમે, દયા કરી મને દર્શન આપ્યા. આમ બોલતા, રામ ધાધલ તો દંડવત કરવા મંડી પડ્યા. ત્યારે શ્રી પ્રભુએ, તેમના માથા ઉપર હાથ મેલીને કહ્યું જે, રામ ધાધલ, જાઓ, જીવશો ત્યાં સુધી, મોતી પરોવશો. ત્યારે રામ ધાધલે કહ્યું કે, હે મહારાજ, આ જગતમાં સુખ નથી, મને તમારા ધામમાં તેડી જાવ. ત્યારે શ્રી હરિએ હસતા હસતા કહ્યું જે, સત્સંગમાં હજી, તમારો ખપ છે. એટલે આ 1900ના સૈકામાં, અમો નહીં તેડી જઈએ. ને 2000ની સાલ પછી જ, અમારા ધામમાં તેડી જઈશું. આમ કહીને, શ્રી હરિ અદૃશ્ય થયા. પછી તો રામ ધાધલ, ઊંચે સ્વરે, સહુને માંડ્યા બોલાવા કે, એલાવ ઝટ દોડો, મારા સ્વામિનારાયણ ભગવાન, મારે આંગણે પધાર્યા છે. જેણે દર્શન કરવા હોય, તે આવો. ત્યારે રામ ભગતનો સાદ સાંભળીને, સહુ કોઈ, રામ ધાધલના દરબારમાં, દોડતા આવ્યા. પછી કોઈ બોલ્યા કે, ઈ તો મામાની ડગડી ખસી ગઈ લાગે છે. કોઈકે કહ્યું કે, 7 દિવસથી ખાધું પીધું નથી, તે સનેપાત ઉપડી ગયો હશે. દરબાર ગઢના ડેલામાં સૂતેલા, રામના મોટા ભાઈ, રાઠોડ ધાધલ પણ આવ્યા. ને પૂછ્યું કે, રામ, કેમ રાડિયું પાડતો હતો? ત્યારે તેને કહ્યું કે, ભાઈ, ભગવાન શ્રી હરિ આવ્યા હતા, ને મને દેખતો કરી ગયા. હવે હું બધુંને દેખું છું. ત્યારે રાઠોડ ધાધલ, રામને બોલ્યા જે, ભાઈ, તું અત્યારે દેખતો છો, ને કાલે સવારે, આંધળો તો નહીં થાને. તે સાંભળીને રામ ધાધલ કહે, ભાઈ, હવે તો જીવીશ ત્યાં સુધી, મોતી પરોવીશ. એવું શ્રી પ્રભુનું વરદાન છે. પછી એક જણો, ફાનસ લઈને, ફળીમાં ફર્યો. અને ઓસરીની કોરે આવી જોયું. તે યુવાને કહ્યું કે, અહીં તો, કુમકુમના પગલા પડેલા છે. તે સાંભળીને રામ ધાધલ કહે, એ જ મારા ભગવાનના ચરણારવિંદ છે. પછી તુરંત જ માથે, લોઢાનો સુંડલો ઊંધો વાળ્યો. ને સવારે, ગામમાંથી માણસોને બોલાવી, આ ટેકીલા ભક્તે કહ્યું કે, જુઓ, આ આંખો, અને આ મારા ભગવાનના ચરણારવિંદ. આજ રાત્રે, મારો વહાલો મને દેખતો કરીને, વરદાન આપી, અદૃશ્ય થયા છે. હવે જીવીશ ત્યાં સુધી, હું બરાબર દેખીશ. પછી તો, સંવંત 2004ની સાલમાં, ચણાકા કોટડામાં, રામ ધાધલના નાના દીકરા, જીવોભાઈ, સરકારી નોકરી કરતા હતા. અને રામભાઈ પણ ત્યાં જ હતા. તેમને, શ્રી હરિએ દર્શન આપીને કહ્યું હતું કે, આવતી એકાદશીને દિવસે, હું તમોને તેડી જઈશ. આ વાત તેમણે, ગામના બધાય માણસોને કહી. અને પીપળિયા ગામે માણસ મોકલીને, પોતાના મોટા દીકરા, જેઠુરભાઈ વગેરે, સહુને તેડાવ્યા, પણ તે, એકાદશીએ પહોંચી શક્યા નહીં. એટલે રામ ધાધલે, મહારાજને પ્રાર્થના કરીને કહ્યું કે, આવતી પૂનમે, તમે મને તેડવા આવજો. આજે હું નહીં આવી શકું. પછી પૂનમના દિવસે, પુત્ર પરિવારને, સત્સંગ રાખવાની ભલામણ કરી. પછી અનેક ગામલોકની હાજરીમાં, રામભાઈએ સૌને, જય સ્વામિનારાયણ કહી, શરીર છોડી, અક્ષરવાસી થયા.
જ્યાં તેમની અંતિમ ક્રિયા કરી ત્યાં અત્યારે ઓટો કર્યો છે અને આપાના ઓટાની માનતાઓ પણ ચાલે છે. આ પુનિત પ્રસંગ આજે સદ્ગુરુ શ્રી બાલમુકુંદ દાસ સ્વામીના જીવન પ્રસંગોમાંથી સાંભળ્યો અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.